હતા એ ભારતીય સંસ્કૃતિમાં 21મી સદીના જેને સંત પૂજ્ય અલકુ બાપુ કહે છે એવા પૂજ્ય વિજય બાપુ સત્તાધારની ગુરુ ગાદી એટલે ચલાલા અને ચલાલાના લઘુ મહંત એવા મહાવીર બાપુ, ગીગાની જગ્યાના મહંત જયરામ બાપુ, રામદાસ બાપુ કમીગઢ, કિશોર બાપુ જામડા, ઉકારામ બાપુ, સુડાવડ ગામના ભાઈઓ, આ મંદિરના સેવક પરિવાર, સમસ્ત આજુબાજુના વિસ્તારમાંથી પધારેલા મહેમાનો, ભાઈઓ બહેનો, દાતાશ્રી અને ખાસ મારો યુવાધન, આપણે જેમની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ પ્રસંગ આજ આપની સમક્ષ આપ દ્રષ્ટિથી નિહાળી શકો છો એવું ભાગવત કથાનું આયોજન તેમજ પૂજ્ય બાબુદાસ બાપુનો ભંડારો ભદ્રોત્સવ નિમિત્તે ભાવિક ભક્તો, ખરેખર આ ક્ષેત્ર એટલું બધું ભાગ્યશાળી છે કે આ મહાવીર બાપુ, વિજય બાપુ અને જયરામ બાપુ અતિ કાર્યક્રમમાં વ્યસ્ત હોવા છતાં એ આપણા કાર્યક્રમની અંદર પત્રી અને આપણે કાર્યક્રમની સફળતા અને ચાર સાંજ લગાવવા માટે પધાર્યા છે તો આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ અને એમના શરણમાં વંદના કરીએ કે બાપુ અમારી કાંઈ પણ ક્ષતિ રહેતી હોય તો બાળક ગણી અને ક્ષમા આપશો અને અમે જ્યારે જ્યારે આપણે આગ્રહ કરીએ પ્રસંગોપાત ત્યારે આપ અવશ્ય અમારું આમંત્રણ સ્વીકારજો. બીજું કે આપ તો આ મંદિરથી સંકળાયેલા છો પણ કદાચ આમાં કારીગર ભાઈઓથી, સ્વયંસેવકથી કે અમારાથી કાંઈ પણ જો કે અજુગતું વર્તન કોઈ કરે જ નહીં પણ છતાંય કોઈથી કાંઈ બોલાઈ ગયું હોય તો ક્ષમા કરજો. વિશેષ કાંઈ ન કહેતા આપ આ કથાનો લાભ લેજો અને પૂજ્ય સીતારામ બાપુ વતી આપ બધાનું આ ક્ષેત્રની અંદર હાર્દિક સ્વાગત કરી વિરમું અસ્તુ. હાલો, આભાર પૂજ્ય લવજી બાપુ. લવજી બાપુએ આપણા સૌમાં એવી શ્રદ્ધા વ્યક્ત કરી છે. પહેલા મારે એક શરત ચૂકથી ભૂલાઈ ગયું છે તો આપ સૌની દિલ વ્યક્ત કરું. અહીંયા જે કથાનો મંગળ પ્રારંભ કરાવી રહ્યા છે, જેઓ કથાનું રસપાન કરાવી રહ્યા છે તેવા વિદ્વાન શાસ્ત્રી મુકુંદ મહારાજનું મારે અહીંયા નામ લેતા ભૂલાઈ ગયું છે. આપ સૌની હું માફી માગું છું. પૂજ્ય લવજી બાપુએ એવું એમના પ્રવચનમાં કીધું, એના માટે એક વાક્ય આપણે બોલીએ. રાજી તુજમાં વિશ્વાસ, કાર્ય શુભ કાર્ય આરંભું છું, પાર પાડજો માં ખોડિયાર એવું હું તમને પ્રાર્થું છું. ભારતીય સંસ્કૃતિની એવી પરંપરા રહી છે કે માત્ર મહેમાનોને આવકારીએ શબ્દોથી એટલું પૂરતું નથી. અને અહીંયા તો આપણી હાજરીમાં સૌરાષ્ટ્રની જગવિખ્યાત જગ્યાના સંતો પધાર્યા હોય તો એમનું પણ આપણે ફૂલહાર અને શાલથી સન્માન કરવું પડે. તો હવે આ કાર્યક્રમનું જેને આપણે અધ્યક્ષ સ્થાન છે તેવા પરમ વંદનીય
એવા વિદ્વાન મહંત શ્રી વલ્કુબાપુનું સ્થાન છે. એમના પ્રતિનિધિ તરીકે પૂજ્ય મહાવીર બાપુને પધાર્યા છે. તો હું તમને એક વાત પહેલા યાદ અપાવી દઉં કે ચલાળાની જગ્યા પૂજ્ય દાન મહારાજ ના આપા ગીગા શિષ્ય હતા. એમનો જન્મ પણ ત્યાં જ થયો હતો. ચલાળાની જગ્યા નીચે પાળિયાદની જગ્યા પણ આવે છે. આ સત્તાધારની જગ્યાની નીચે સુડાવળની જગ્યા જેમને સાક્ષાત માં ખોડિયારે દર્શન આપ્યા હતા એવા પૂજ્ય બાબુદાસ બાપુના ગુરુ શામજી બાપુ, એટલે જે આ મેં વડેલો તમને બનાવીને કીધો એમનું મૂળ ચલાળાની જગ્યા પૂજ્ય બાપુના ચરણોમાં જાય છે. માટે સૌથી પહેલા આપણે પૂજ્ય મહાવીર બાપુને પુષ્પમાળા અર્પણ કરી એમનું સાલથી સન્માન કરીએ. તો હું સુડાવડ માતાજીના મંદિરના મહંત પૂજ્ય સીતારામ બાપુને વિનંતી કરું કે આપના આંગણે પધારેલા મહેમાનોનું પુષ્પમાળા અને સાલથી સન્માન કરો. આ જે કાર્યક્રમો જ્યારે થઈ રહ્યા હોય ત્યારે આપણે સંગીત સાથે, શંખનાદ સાથે અને જોરદાર તાલીઓ સાથે આ કાર્યક્રમોને માણીશું. પધારો મહાવીર બાપુ. આપની જય, દાન મહારાજની જય. પૂજ્ય સતાધારના મહંત વિજય બાપુનું સાલ માળાથી સન્માન સીતારામ બાપુ કરશે. હવે જેઓ જે સંતગણના નામ બોલું તેઓ પણ અમારું ભાવભીનું સન્માન સ્વીકારશે. પૂજ્ય જયરામ બાપુ, પૂજ્ય લવજી બાપુ, પૂજ્ય રામદાસ બાપુ, પૂજ્ય કિશોર બાપુ, પૂજ્ય तुकाराम બાપુ, આ તમામ સંતોનું પુષ્પમાળા સાલથી સીતારામ બાપુ સ્વાગત કરી રહ્યા છે. આપણે તાળીઓના ગડગડાટથી આવી ભાગ્યે જ બનતી ક્ષણને વધાવીએ અને એ ઉત્સાહમાં સામેલ થઈએ. શંખનાદ આપો. પૂજ્ય સંતો વ્યાસપીઠમાં બિરાજમાન શાસ્ત્રીજીનું ફૂલહાર અને સાલથી સન્માન કરી રહ્યા છે. આપણે એમને સૌ તાળીઓથી વધાવતા રહીશું દરેક ક્ષણને. આ કાર્યમાં સંતોના આપણી ઉપર આશીર્વાદ વરસી રહ્યા છે. તમામ સંતો અહીંયા આ કાર્યને સફળ બનાવવા માટે આશીર્વાદ આપી રહ્યા છે. પ્લીઝ સંગીત. હવે તમામને મારી વિનંતી છે કે કાર્યક્રમમાં
આપ સ્વયં શિસ્ત અને શાંતિ જાળવશો. હલો. અહીંયા શાસ્ત્રી શ્રી વિદ્વાન શાસ્ત્રી મુકુંદ મહારાજનું સંતો ફૂલહારથી સ્વાગત કરી રહ્યા છે. એમની ઉપર આશીર્વાદની વર્ષા કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી આ કાર્યક્રમોને વધાવતા રહીશું. બંને ગુરુ ભાઈઓની એવી હૃદયની ભાવનાથી અહીંયા પુષ્પમાળાઓના આપલે થઈ રહી છે. પૂજ્ય સીતારામ બાપુ, પૂજ્ય લવજી બાપુ. હવે આપણે સંતોના આશીર્વાદ લઈએ એ પહેલા આપ જે જાણો છો ને નથી જાણતા એવી વિજય બાપુની 5 મિનિટ મારે વાત તમારા સમક્ષ કરવી છે. ભારત ભૂમિમાં જે મહાન સંત થઈ ગયા તેઓનો જન્મ 1863 સ્વામી વિવેકાનંદનો થયો છે. આપ સૌ જાણો છો કે જ્યારે વિશ્વની અંદર મહાસભા 1892-93ની સાલમાં ભરાણી હતી અમેરિકાના શિકાગો શહેરમાં, ત્યારે ભારતનું પ્રતિનિધિત્વ પૂજ્ય સ્વામી વિવેકાનંદ સંભાળી રહ્યા હતા. હું એ વાતની યાદ અપાવવા માંગુ છું કે ભારત દેશની આ હિન્દુઓની સંસ્કૃતિને ટકાવવા માટે આ દેશમાં સંતોની કેટલી ભૂમિ મહત્વની છે. આ ભૂમિકાઓ તેઓ કેવી રીતે ભજવી રહ્યા છે તેમની હું એક વાત કરું. શિકાગો શહેરમાં 1892-93ની સાલમાં જ્યારે વિશ્વના તમામ ધર્મોની ધર્મસભાનું આયોજન થયું હતું ત્યારે ભારત તરફથી પૂજ્ય સ્વામી વિવેકાનંદ જ્યારે પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા ત્યારે સ્વામી વિવેકાનંદની પહેલા જે વક્તાઓ પ્રવચનો આપી રહ્યા હતા એ ભારતની સંસ્કૃતિને નીચી દેખાડવાના પ્રયત્નો કરી રહ્યા હતા. અને જે સભામાં તમામ દેશોના ધર્મ પુસ્તકો ત્યાં હતા એમાં ભારતીય હિન્દુ ધર્મનું પુસ્તક ભાગવતજીને સૌથી નીચે રાખવામાં આવ્યા હતા. એના ઉપર બાઇબલ એમ ઇસ્લામ એમ તમામ ધર્મોના પુસ્તકો ઉપર રાખ્યા હતા. અને જે વક્તાઓ એવું બોલી રહ્યા હતા કે ભારત દેશની સંસ્કૃતિ એમનો ધર્મ એટલો કચડાયેલો છે કે એમને સૌથી નીચે રહેવું પડે છે. અને મારે હવે તમને યાદ અપાવવું છે કે એ વખતે પૂજ્ય સ્વામી વિવેકાનંદજીએ એમના પ્રવચનમાં એવું કીધું હતું કે ભારતીય સંસ્કૃતિમાં અને એમના ધર્મ ગ્રંથોમાં એમના સંતોમાં એવડી તાકાત છે કે વિશ્વના તમામ ધર્મોને એમનો ભાર ઉપાડવાની શક્તિ છે. માટે હવે મારે વિજય બાપુની વાત કરવી છે કે સત્તાધારની અંદર પૂજ્ય જગદીશ બાપુ બ્રહ્મલીન થયા ત્યારે પૂજ્ય વલ્કુ બાપુ, પૂજ્ય જીવરાજ બાપુ એવી ચિંતા કરતા હતા કે હવે આ સત્તાધારની ગાદી સંભાળવા માટે કોની પસંદગી કરવી. અને ત્યારે વિવેકાનંદની જેવડી પ્રચંડ છાયા, એવડી કાયા, એવડી તપસ્વિતા, એવડી એમની બુદ્ધિમત્તા અને એવડું એમનું તપ સત્તાધારની ગાદીને શોભાવવા માટે પૂજ્ય વલ્કુ બાપુએ, જીવરાજ બાપુએ એવો નિર્ણય લીધો કે ભૂતળી
આશ્રમમાંથી પૂજ્ય વિજય બાપુને સત્તાધારનું ગાદી તિલક કરવામાં આવ્યું. અને આપને ફરી યાદ કરાવી દઉં કે 1863માં જન્મેલા સ્વામી વિવેકાનંદ અને આ પૂજ્ય વિજય બાપુ આપને 150 વર્ષે પાછા વિવેકાનંદ મળ્યા છે આ ધરતીને. જોરદાર તાલીઓથી આ વાતને આપણે વધાવીશું. અને સ્વામી વિવેકાનંદનો જન્મને પણ આ 150 વર્ષનું વર્ષ ચાલી રહ્યું છે. હવે હું પૂજ્ય વિજયદાસ બાપુના ચરણોમાં વંદન કરીને એમને પ્રાર્થના કરું કે આ કાર્યક્રમમાં આપ માર્ગદર્શક રૂપે આશીર્વાદની વર્ષા કરો. પૂજ્ય વિજય બાબુ. દ્વારકાધીશની અપાગિકાની દાન મહારાજની આજે કથાનો પ્રથમ દિવસ છે. એક જય સારી બોલાવો, જેથી કરીને આપણી આળસ વૃત્તિ છે ને એ આમ તાજગીમાં આવી જાય. હજુ એટલી બધી ક્યાં ગરમી પડે છે. આપણે જો બાબુદાસ બાપુએ અને ખોડિયારમાં કેવી વ્યવસ્થા કરી હતી, પંખા ને એમાં ફુવારા પાછા. એટલે આમ કાંઈ બીજી ઉપાધિ છે નહીં. આપણે 8 દિવસ આનંદ જ કરવાનો છે, ખૂબ આનંદ કરવાનો છે. આજના સુડાવડ મુકામે માં ભગવતી આદ્યશક્તિ ખોડિયાર માના આશીર્વાદથી, દાન બાપુ ગીગા બાપુના આશીર્વાદથી ભગવાન ભાગવતજી દ્વારકાથી પોથી સ્વરૂપે પધારી ગયા. આપણે એના સ્વાગત કર્યા, સામિયા કર્યા. આ બધા તાજના સાક્ષી છો. 8 દિવસ ભગવાન આ રહેવાના છે પોથી સ્વરૂપે. શાસ્ત્રી બાપા આપણને બધી ભગવાનની ચરિત્રની વાતો કરશે. ભગવાને આ માનવ કલ્યાણ માટે કેવો વ્યવહાર કર્યો છે જીવ આત્મા સાથે, ધરતી સાથે, પ્રકૃતિ સાથે. કેવો પ્રેમ આપ્યો છે શબ્દો દ્વારા અને વાત અને વ્યવહાર વિવેક દ્વારા. અર્જુનને શું વાતો કરી છે, કૃષ્ણએ શું કીધું છે, વગેરે વગેરે જે કાંઈ એમાં ચરિત્રો આવશે આપણે સાંભળીને કૃતાર્થ થશું, શાંતિ મેળવશું. આજના પ્રસંગમાં પ્રથમ તો વલ્કુ બાપુના આશીર્વાદ છે. કંકોત્રીના જ્યારે મુહૂર્ત, જ્યારે આના મુહૂર્ત કરવાના હતા, જ્યારે મુહૂર્ત લેવાના હતા, ત્યારે જ બાપુથી જ આશીર્વાદ લીધા હતા. બાપુ અનિવાર્ય સંજોગોના કારણે નથી આવી શક્યા, તો મહાવીર બાપુ પધાર્યા છે. વગેરે જગ્યાના મહંતો બધાએ, તમામ સંસ્થાના મહંતો પધાર્યા છે. લવજી બાપુનું આયોજન છે, સરસ લવજી બાપુનું માર્ગદર્શન છે. કરશનદાસજી કોઠારી, પૂજારી શ્રી, આપણી જગ્યાના મહેન સીતારામજી, આપ ગ્રામજનો. વિશેષ હમણાં ભાઈ વાત કરી વિવેકાનંદજીની. આપણે તો ક્યાં વિવેકાનંદની ખાલી વાતું જ આપણે સાંભળીએ છીએ. પ્રેક્ટિકલ આમ જે વ્યવહારમાં, બેનો બેસી જાઓ, થોડીક વાર વેકેશન પડી ગયું છે, એ છોકરીઓ બેસી જાઓ, ઘડીક બેસી જાઓ, માના હમ નો બેહે એની. બેહાડ દો, પૂછા વગર કોઈ જાતા નહીં. એક 45 મિનિટનો પીરિયડ નથી ભરી શકતા. બેહાડ દો બધાને. અમે બહુ મહત્વનું કામ મૂકીને આવ્યા છીએ. ગાંડા ને ગોવાળિયા ને ઘણું બધું મૂકીને આવ્યા છીએ. હા, ભેહું ગાવું બધું અહીંયા કણે આવો તો ખરા અહીંયા. મારે કહેવાનો મતલબ એ જ છે કે તમે 8 દિવસ ભગવાન દ્વારકાધીશ પોથીના સ્વરૂપમાં પધાર્યા છે. આપણે ખૂબ સંતતિ કેળવશું, ખૂબ શાંતિ મેળવશું, ખૂબ બધાનો હંપ લેશું. આપણે હંપ બહુ મહત્વનો છે મોટા કાર્યમાં. અને હંપથી જે કાર્ય થશે ને, ભગવાન જંપી જાય. એમ કે ને, ભગવાન અમારા ગામમાં 8 દિવસ સુધી જપ્યા. કર્માબાએ તો 700 વર્ષ સુધી ડાકોરમાં ખીચડી ખવડાવી. કેવી રીતે ખવડાવી છે ખબર છે ને વાતની? ડાકોરના ઠાકોરને કર્માબાએ 700 વર્ષ ખીચડી ખવડાવી. હજી એના ધોળ ગવાય છે, એના પદ ગવાય છે, એના શ્લોક, એના મંત્રો, એના ગીતો ગવાય છે. પહેલાં વાત ડાકોરમાં એમ કે કર્મામાની જય, પછી દ્વારકાના ઠાકર, અને પછી ડાકોરના ઠાકોરની જય બોલાય છે. તો આપણે એક અડધી કલાકની બેસી શકીએ? 8 દિવસની સ્થિરતા કે ધીરજ રાખી શકીએ? ભગવાન પોથી સ્વરૂપમાં પધારી ગયા છે. આ ભગવાનની વ્યવસ્થા છે. આપણે બધા નિમિત્ત બન્યા છીએ. દરેક પ્રસંગ ભગવાનના ઉજવાય, સારા ઉત્સવો થાય 7 દિવસ કથા અનુષ્ઠાન દરમિયાન. અને પૂર્વ મહંતના ભદ્રો ઉત્સવ ભંડારાની પણ તૈયારી ચાલુ છે. સુડાવડ ગામ નિમિત્ત બને,
અસંખ્ય જીવ આ કથાનું રસપાન કરવા આવે. આપણા મૂળશંકર દાદાની ત્રીજી પેઢી, મુકુંદભાઈ બરાબર ને, આપણા દાદાની ત્રીજી પેઢીની પ્રસાદી એના અમૃત વચનો આપણે સાંભળશું. ભગવાન દ્વારકાધીશ વ્યાસજી એનામાં ઉતરી જાય 8 દિવસ, અને અમને એવી લહેર કરાવે આ સુડાવડમાં, આજુબાજુના પરગણામાં 120-25 ગામમાંનું લાઈવ પ્રસારણ ચાલુ છે. હિન્દુ સંસ્કૃતિનો મહિમા ભાગવતથી સ્ટાર્ટ થાય છે અને ગીતાજીથી સ્ટાર્ટ થાય છે. ભાગવતમાં કરેલી વાતું ગીતામાં બળ મૂક્યું છે, અને આપ બધાનું જીવન ભાગવતમય બને, ભગવંતમય બને, અને બધાનો હંપ શાંતિ સુખામય આપણો પ્રસંગ થાય એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરશું. મંગલાચરણની ફૂલ તૈયારી છે. ભગવાનને શ્લોક સ્વરૂપે તમને દર્શન દેવા છે, મંત્ર સ્વરૂપે તમને દર્શન દેવા છે, તો આપણે એની ધીરજ રાખવી પડશે ને. એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્ય, આપણે એક ઘડી આધી ઘડી બેહી રહી એટલી વારમાં ભગવાન શ્લોકના સ્વરૂપમાં મંત્રના સ્વરૂપમાં પ્રગટ થાય, અને 7 દિવસ સુધી બધા ખૂબ ભોજન અને ભજન, દિવસ અને રાત્રે જે સાંસ્કૃતિક પ્રસંગો થાય, અને તમામ સાધુના દર્શન થાય. બસ આ આપણી ગઈત ગંગા, અને આ આપણા 4 ધામ. આપણે આખા ગામને 4 ધામ જવાની જરૂર નથી. 4 ધામમાં જે જ્યાં બધા સંતો ફરે છે ને બધા અહીંયા આવી જશે 8 દિવસમાં. આપણે દર્શન કરીને કૃતાર્થ થશું. સાધુ હરતું ફરતું તીર્થ જંગમ છે, એમ કે જંગમ તીર્થ છે સાધુ. ઘણા મહાપુરુષ એવા આવશે કે જે ગંગાજી સ્નાન કરીને આવશે. હમણાં કેદાર ઘણા સંતો ગયા છે, માનસરોવર જાય છે. 8 દિવસમાં બધા હાજરી આપશે અહીંયા. આપણે એની છાયા લઈ લેવાની, એની પડછાયા લઈ લેવાની. બાબુ તમે તો ગંગાજી જી આવ્યા ને, અમારીમાં કૃપા કરો. દરેક જીવમાંથી પરમાત્મા કૃપા કરે, પ્રેમ વરસે એકબીજાનો, બધાને ખૂબ સંપ અને બધાને સાનિધ્યતા મળે. ભગવાન દ્વારકાધીશની, માં ખોડિયારની, આપગીગાની, દાન મહારાજની. આપણે ખેડૂના જીવ છીએ. તમે ખેડ કરો છો, અમે ખેડ કરીએ છીએ. અમારા કાંઈ ખળા નક્કી ન હોય ને ખેતર નક્કી ન હોય. તમારા ખેતરના ખળા નક્કી હોય કે આપણા ખેતરમાં જ ખૂણે ખળું કરવું અને આ 20 વીઘામાં જ લડાઈ કરવી. અમારે ક્યાંય શેઠો છે એની વાડીમાં, અમારા બધાને. ગોરબાપાને એમ છે, એને એવડી મોટી વાડી દ્વારકાધીશ આપી દીધી છે, કાંઈ શેઠો જ નહીં ઉગ્યા હાથમાં સુધી. અમે મોટા ખેડૂત છીએ, તમે શ્રીમંત ખેડૂત છો. તમે 12 મહિના વાવણી વાવવા જાઓ તો હું આમ મુઠ્ઠીઓ ભરી ભરીને છાંટી દો. રામમોલ ઓવણીમાં વાવો ને, અમારું ઓવણી ન હોય, અમે મુઠ્ઠીઓ ભરીને છાંટી દઈએ. એમાં 2-5 ને તો લાગી જાય દાણા, 2-5 હજારમાંથી. એટલે અમારી ઊંધી ખેડ છે, તમારી હવળી ખેડ છે, તમારી શ્રીમાંત ખેડ છે, મહેનતની ખેડ છે. અમારી માનતાની ખેડ છે, માનવતાની ખેડ છે, મહર્ષતાની ખેડ છે. એમ કે ને મહર્ષતા એનામાં છે. એટલે અમે મુઠ્ઠીઓ ભરીને દાણા વાવીએ. 2000 કે 5 લાખ કે 25 લાખ બેઠા હોય, એમાંથી 8-10 ના દાણા લાગે, એ ઊભા થઈને આવતા રહે અમારી બાજુ. એ અમારી ખેડ. એમ આપણી આ નવી 4થી પેઢી ઇંગ્લિશ મીડિયમ વાળીમાં આવી ખેડ ઉતરે, વિવેકની, વિચારની, ગ્રામીણ સંસ્કૃતિની, નાના મોટાના વિવેકની, વિચાર આવે, સંતતિ આવે. સંપત્તિ તો અત્યારે કોઈને છોકરાને હાલીને ભાત દેવા જવું નથી પડતું. વાડીએ જાય છે કોઈને છોકરો 60,000નું સ્પ્લેન્ડર લઈને જાય છે ને બધાને છોકરા. કોઈને છોકરો 2 કિલોમીટરના હિમાડા જાય છે હાલીને, તો એમ કે કામ આવો દો ને કામ મોટરસાઇકલ દો તો જાઓ. આપણી પ્રજા માવો ન ખાય. અને ઘણું બધું કહેવું છે, પણ આવનારા સમયમાં બાકી છે કહેવાના શબ્દો. ગઢિયારાઓને ખૂબ આનંદ આવે, બાળકોને ખૂબ આનંદ આવે, નવયુવાનો ખૂબ સેવા કરીને આનંદ વ્યક્ત કરે. બ્રાહ્મણોની સેવાથી આનંદ બ્રાહ્મણોને આવે, સાધુનું સારું સ્વાગત થાય એમ સંતોને આનંદ આવે. અને આ ભૂમિનો વિવેક જાળવી રાખી, આ ભૂમિમાંથી આપણને એક મીઠાશ અને પ્રેમની હોરમ આવે. આ પ્રસંગ ખૂબ આનંદથી માણજો. વિશેષ આશીર્વાદ આપવું એટલી મારી કાંઈ ઉંમર નથી. ગોરબાપાને આપણે બેહાડી દીધા છે. હમણાં 8 દિવસ સુધી આપણને આશીર્વાદ જ આપવાના છે. દ્વારકાથી પાર્સલ થવાનું છે, ચલાળાથી આશીર્વાદનું પાર્સલ થવાનું છે, સત્તાધારથી આવશે. બધા વ્યવહારો, બધા વિવેકો, જે મહાપુરુષે કર્મો કર્યા છે આપના સુખ અને સમૃદ્ધિ માટે, એ બધું વ્યાસપીઠ ઉપરથી કહેવામાં આવશે. આશીર્વાદ બધા અહીંથી ખુલશે. અમે યાદ કરાવી દઈશું કે આવો પ્રસંગ કહેજો, આવો પ્રસંગ કહેજો. મુઠ્ઠી ભરીને દાણા નાખીએ છીએ, 8-10માં લાગી જાય તો ભગવાનને પ્રાર્થના કરશું. જય દ્વારકાધીશ. હાલો, મેં જેમ હમણાં તમને કીધું હતું ને કે સ્વામી વિવેકાનંદ 150મે વર્ષે આ ભૂમિને પાછા મળ્યા છે. ઈચ્છતા હોઈએ એવી એક પળ મળે, કંઠ સુકાતો હોય ને છલોછલ જળ મળે, પછી જીવન ધન્યતા અનુભવે. પૂજ્ય
વિજય બાબુએ સરસ વાત કરી. વાત વાતમાં આપણને મુઠ્ઠીઓ છાંટીને આશીર્વાદ આપ્યા છે. તો એના વિશે એક કવિતા બોલી દઉં. નાનકડી કેળીનો થાતો માર્ગ કેવો મોટો, એવા મોટા થઈશું કે નહીં જડે અમારો જોટો. હશે હોઠ પર સ્મિત, આંખમાં કદી હોય નહીં આંસુ, તો અમે તો ગીત ગુલાબી ગાશું. હવે સુડાવડની જગ્યાનું ગુરુસ્થાન સત્તાધાર પૂજ્ય શામજી બાપુ અને સત્તાધારની ગુરુસ્થાન ચલાળા પૂજ્ય દાન મહારાજની જગ્યા, ત્યાંથી પધારેલા લઘુ મહંત પૂજ્ય મહાવીર બાપુ અહીંયા ઉપસ્થિત છે. એ પહેલા એમની પણ એક આપણે વાત તમારા નજર સમક્ષ મૂકું. એક વખત ભારતના એરપોર્ટ ઉપરથી 150-200ના પ્રવાસીઓ સાથે એક પ્લેન વિદેશ સફર કરી રહ્યું હતું. આ મુસાફરી દરમિયાન એ પ્લેનની અંદર કંઈક ટેકનિકલ ફોલ્ટ એટલે કે ક્ષતિ આવી હતી. ત્યારે આમાં જો કોઈ પ્લેનમાં બેઠું હોય તો એમને ખ્યાલ હશે કે પ્લેનની અંદર સૂચનાઓ આપવામાં આવતી હોય છે, સ્ટેશનો આવતા હોય ત્યારે. તો એવા એમની કોકપીટ એટલે કે પાયલોટના માધ્યમથી એવી સૂચના આપવામાં આવી કે પ્લેનની અંદર ટેકનિકલ ફોલ્ટ આવ્યો છે, તો આપ પોતપોતાના બેલ્ટ બાંધી અને સલામતી માટે જે સૂચનાઓ આવે તેમનો અમલ કરજો. આ સૂચનાઓ આવતી હતી એમાં 8-10 વર્ષની એક દીકરી બેઠી હતી અને તમામ મુસાફરો ચિંતા કરી રહ્યા હતા કે હવે આપણે કેવી રીતે બચીશું, કેવી રીતે આ પ્લેન ઉગરશે. ત્યારે આ જે 8-10 વર્ષની દીકરી હતી તેના મુખ ઉપર કોઈ ચિંતા નહોતી. એમને બચવું છે કે આ અકસ્માત સામે આવી રહ્યો છે તેવો કોઈ ભય નહોતો. ત્યારે એમાં એક બેઠેલા બુદ્ધિજીવીએ બાળકીને પૂછ્યું કે બેટા, આ પ્લેન ક્ષતિગ્રસ્ત છે અને ગમે ત્યારે અકસ્માત થઈ શકે એવી સ્થિતિ છે, તો તને કંઈ એવો ભય નથી દેખાતો, તને તારા મુખ ઉપર કોઈ એવો બીકનો ભાવ નથી દેખાતો? ત્યારે એ દીકરીએ સરસ જવાબ આપ્યો હતો કે જે પ્લેન ચલાવી રહ્યા છે તે પાયલોટ મારા પિતાજી છે અને મને એની ઉપર સંપૂર્ણ ભરોસો છે કે આ પ્લેનને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવવાની નથી અને હું ને તમે સૌ સલામત આપણા સ્થળ પર પહોંચવાના છીએ. માટે તમને એવું કહેવું છે કે આપણા પાયલોટ દાન મહારાજ છે અને મને તમને એવો કોઈ ભય કે ડર નથી રાખવાનો આ કાર્યની સફળતા માટે. અને એમના દાન મહારાજના પ્રતિનિધિ પૂજ્ય મહાવીર બાપુ અહીંયા પધાર્યા છે, તો હું એમના ચરણોમાં વંદન કરી એમને આજના કાર્યક્રમમાં આપને સૌને આ કાર્યની સફળતા માટે આશીર્વાદ આપવા પધારે. પૂજ્ય મહાવીર બાપુ. બોલ શ્રીદાન મહારાજ કી જય, આપા ગીગાની જય, ખોડિયાર માત કી જય, દ્વારકાધીશ કી જય. આજે સુડાવડ મુકામે જ્યારે ભાગવત સપ્તાહનું આયોજન ગોઠવવામાં આવ્યું છે, આજે મંગલાચરણ થઈ રહ્યું છે. શાસ્ત્રીજી ત્રિવેદી દાદા તથા આપણી દરેક દેહાણ સંસ્થાના સંતો, અમારા વિજય બાપુ, લવજી બાપુ, જયરામ બાપુ, સીતારામ બાપુ, આજે આ સુડાવડ મુકામે જ્યારે બહેનોને નમ્ર વિનંતી કે પ્રસાદ લીધા વિના કોઈ જાય નહીં, ફરી સૂચનાઓ આપવી ના પડે.
માતાઓ બહેનો, મારી હૃદયની ભાવના છે કે મારી સૂચનાઓનો અમલ કરશો. આજે જ્યારે સુડાવડ મુકામે ભાગવત સપ્તાહનું આયોજન છે અને આજે મંગલાચરણ થઈ રહ્યું છે, ત્યારે મા ખોડિયાર, આપા ગીગા, દાન મહારાજ પાસે એવી પ્રાર્થના કરું કે ગામમાં 7 દિવસ સુધી આનંદ, સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે જય દાન મહારાજ. સંતોના અહીંયા આશીર્વાદ આપણને મળ્યા છે. હવે આપણે કથાનો શાસ્ત્રીજીને વિનંતી કરીએ કે મંગલ પ્રારંભ કરે. કોઈ અહીંથી પ્રસાદ લીધા વગર જશો નહીં. ફરી આપને વિનંતી, સુડાવડના સ્વયંસેવક મિત્રો રસોડામાં પહોંચે. ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. સરસ્વતી નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વક્રતુંડ મહાકાય सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव. सर्वकारेषु सर्वदा सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलायस्तनो हरि. मंगलम गोकुलाधीशं मंगलम व्रजनंदनम मंगलम राधिका कांतम मंगलायस्तनो हरि. मंगलम भगवान शंभो मंगलम वृषभध्वज मंगलम पार्वतीनाथो मंगलायस्तनो हर.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। चिंता संतहंतारो यत्पादाम्बुजरेण वः स्वायिनान्तानि जाचार्यान् प्रणामीर्मुर्मु। यदनुग्रहतो जन्तो सर्वदुःखादिकतोद्भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिरां देसायिनां लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधाम्। चतुर्भिश्च चतुर्भिस्त्रियभिस्तथा षड्भिर्विराजयते योऽसौ पञ्चधारदयेमः। गणनाथ सरस्वती रविपुत्र बृहस्पति पञ्चेतान् संस्मरे नित्यं वेदवाणीं प्रवर्तये। श्री गजानन गणतिमवती महाराज की जय। श्री खोड़ियार मात की जय। श्री द्वारिकाधीश की जय। श्री बालकृष्ण लाल की जय। बाबू श्यामेश्वर महादेव की। वेद पुरुष भगवान की जय। श्री आपादिगानी जय। श्री दान महाराज की जय। श्री बाबूदास बापुनी जय। सदगुरुदेव की ओ नमः पार्वती पतये हर महादेव। आओ भगवान श्री द्वारकाधीश वांगमय स्वरूप पुराण पुरुषोत्तम भगवान पधार्या। आओ ए भगवान नो आपणे कीर्तन करी अने भगवान ज्यां बैठा छीए त्याथी स्वागत पूजन करिए। तत्पश्चात कथानो दौर आपणे આગળ શરૂઆત કરીએ। स्वागतम कृष्णा शरणागतम कृष्णा हरिनाम संकीर्तन करियो। शरणागतम कृष्णा। જ્યાં બેઠા તો ત્યાં બેઠા બેઠા તાલી પાડી અને ભગવાનનું આપણે સ્વાગત કરીએ। संत पधारे भगवान पधारे એમનું સ્વાગત કરાય। તો મનથી આપણે ભગવાનની માનસી પૂજા કરીએ। મહાપ્રભુજી વલ્લભાચાર્યે કીધું કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા તનુજા મનુજા ઓર વીતજા। ત્રણ પ્રકારને ભગવાનને સેવી શકીએ છીએ।
આવો એ ભગવાન દ્વારકાધીશ અવાંગમય સ્વરૂપ એ પધાર્યા છે એનું આપણે સ્વાગત કરીએ. ભાવ और प्यार से हरिनाम संकीर्तन करो. ओ स्वागतम कृष्णा शरणागतम कृष्णा स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्ण शरणागतं कृष्ण ओ स्वागतं सुस्वागतं शरणागतं कृष्णा स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण ओ स्वागतं सुस्वागतं शरणागतं कृष्णा स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण ओ मथुरापुरी कृष्णा मधुसूदना कृष्णा मथुरापुरी कृष्ण मधुसूदन कृष्ण मथुरापुरी कृष्णा मधुसूदना कृष्णा मथुरापुरी कृष्ण मधुसूदन कृष्ण ओ स्वागतं सुस्वागतं शरणागतं कृष्णा स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं कृष्णा स्वागतं और स्वागतं शरणागतं कृष्ण वेलकम to Krishna, our do you Krishna. Welcome Krishna, our Guru Krishna. Welcome to Krishna, our do you Krishna. Welcome to Krishna, our કારણ કે અત્યારના Guru ભગવાન પણ 21મી સદીના થઈ ગયા છે. ભગવાન પણ ઇંગ્લિશની ભાષા સમજે છે. માટે સંસ્કૃતમાં સ્વાગત કરીએ એટલા ભગવાનને ઇંગ્લિશમાં પણ સ્વાગત કરવાનું. વેલકમ ટુ કૃષ્ણ હાવર ડુ યુ કૃષ્ણ Welcome to Krishna, our Guru Krishna. स्वागतं सुस्वागतं शरणागतं कृष्णा स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं सुस्वागतं
શરણાગતમ કૃષ્ણ स्वागतं कृष्ण शरणागतं नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयं प्रदीप शारदां शारदां भोजे हृदय हृदयाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं क्रिया कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे वृथासुतम् श्री गिरिराजधरण की श्री गोवर्धननाथ की श्री बाके बिहारी लाल की श्री पुराण पुरुषोत्तम भगवान की श्री व्यास नारायण भगवान सुखदेव जी महाराज અત્રે ઉપસ્થિત ભારતીય સંત પરંપરાના મહાન પરમ આદરણીય પરમ વંદનીય શ્રી સંતોના ચરણોની અંદર નમન. આવેલા શ્રોતાજનો, ભક્તજનો, દેવી ઉપાસકો, એમને પ્રણામ. અને આપણી વચ્ચે રહેલા અવ્યક્ત અદ્રશ્ય એવા બ્રહ્મલીન સમાધિસ્થ સદગુરુ સ્વરૂપ શ્રી બાબુદાસ બાપુના ચરણોની અંદર નમન. મા જગદંબા આદ્ય શક્તિ નવદુર્ગા સ્વરૂપિણી મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી સ્વરૂપિણી શ્રી ખોડલમાં એમની અમી વર્ષાથી આપણને બધાને ત્યાં સુડાવળ ગામ, ખોડલ ધામ, આ ખોડલ ધામની અંદર ભગવાન વાંગમય સ્વરૂપ શ્રી દ્વારકાધીશ પધાર્યા. આપણે એમનું કીર્તન કરી અને સ્વાગત પૂજન કર્યું. તો આવો એ દ્વારકાધીશની વાંગમય વાણી શ્રવણ કરી અને જીવનને કૃતાર્થ કરીએ. બીજી એક અગત્યની સૂચનાઓ છે. સર્વ ગ્રામજનો, આવેલા ભક્તજનો, શ્રોતાજનો, હરે ક્યાંયથી પ્રસાદ લઈને જવાનો છે. કોઈ પણ પ્રસાદનો અનાદર નથી કરવાનો. જેટલો ફાવે એટલો પ્રસાદ છે, જમવાનું નથી. પ્રસાદનો ક્યારેય અનાદર ન કરે. આપણે બહુ સત્યનારાયણની કથા બહુ સાંભળી છે. જેટલો ફાવે એટલો, ત્યાં કોઈ આગ્રહ નથી. બુફે સિસ્ટમ છે. બહુ સારું. 21મી સદી, કોમ્પ્યુટર યુગ. આહા, આ યુગની અંદર જેટલું જેને ફાવે એટલું લઈ લેજો. કોઈ પણ પ્રસાદ લીધા વગર આવેલા શ્રોતાજનો
પ્રસાદ છે ભગવાનને ધરી, અન્નપૂર્ણાને ધરી, અને એ પ્રસાદનો બગાડ ન થાય, જેટલો જોઈએ એટલી વાર ઊભા થશો. શરમાતાને ક્યારે પ્રસાદ આપણી થાળીમાં વધવો ન જોઈએ. તો વાલા ભક્તજનો પ્રસાદ લઈને જજો. બીજું, કોઈ પણને કઈ પણ વસ્તુ મળે એ કાર્યાલય ત્યાં બહાર રાખેલ છે, એ વસ્તુ કાર્યાલયની અંદર જમા કરાવી દેજો. શ્રી ગોવર્ધનનાથ કી જય. તો આવો શ્રોતાજનો, આવી ભગવાનની દિવ્ય વાણી શ્રી દ્વારકાધીશ ભગવાન અહીંયા પધાર્યા. સંતોએ, સદાદારના મહંત, ચલાલાના મહંત, પરમ વંદનીય સંતો દ્વારા ભાગવતની પૂજા, દીપ પ્રાગટ્ય. દીપ પ્રાગટ્ય એટલા માટે કે દીપ મને ને તમને અંધારામાંથી અંજવાળા તરફ લઈ જાય છે. તો આ સ્વયં ભાગવત અહીંયા પધાર્યું. હું ને તમે આ યુગની અંદર એવી અંધશ્રદ્ધાઓની અંદર એવા અંધારામાં ડૂબેલા છીએ. તો એ અંધારાને દૂર કરવા માટે આપણે ત્યાં ભાગવત ભગવાન પધાર્યા છે. પરમ પૂજ્ય બ્રહ્મલીન બાબુદાસ બાપુ એમના ભદ્રોત્સવ, આ ભદ્ર ઉત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત ભગવાન, તો એ શ્રીમદ ભાગવત ભગવાનની દિવ્ય વાણી શ્રવણ કરીએ. અત્યારે શ્રીમદ ભાગવત એનું માયતમ, આનું માયતમ શું છે? આને સાંભળવાથી મને ને તમને શું ફળ મળે છે? વાલા શ્રોતાજનો, આપણે કંઈ પણ કાર્ય કરતા પહેલા આપણે એમાંથી ફળ શું મળશે એ આપણે ઈચ્છીએ છીએ. વરસાદ થાય ને માંડવી વાવા દાવ, વાવણી વાવા દાવ, પણ વિચાર કરો, એક વાવીશ તો મને આમાંથી કેટલા મળશે? બજારમાં કોઈ વસ્તુ લેવા દાવ, મોલની અંદર કોઈ વસ્તુ લેવા દાવ, તો એ વસ્તુનું શું ફળ આપણને મળશે એ આપણે જાણીએ છીએ. આજનો માણસ ફળ વિના કોઈ કાર્ય કરતો નથી. એમાંથી શું ફળ મળશે એની હું ને તમે ઈચ્છા રાખીએ છીએ. તો ભાઈઓ બહેનો, વાલા ભક્તો, આ ભાગવત ભગવાન અહીંયા 8 દિવસ લગી પધારશે તો આપણને શું આપશે? આનાથી શું મળશે મને ને તમને? એ આપણે જાણીએ. એનું નામ છે માયતમ. 6 અધ્યાયની અંદર શ્રીમદ ભાગવત એની માયતમ કથા છે. તો આવો એ આપણે માયતમ કથા એનું મહાત્મ્ય સમજતા પહેલા એ ભગવાનને નમસ્કાર કરી અને આપણી સ્કૂલનો ફર્સ્ટ ડે, પહેલો દિવસ, પહેલું સત્ર અને પહેલા જ પીરિયડમાં સ્કૂલની અંદર પહેલા પ્રાર્થના થાય. અને પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. અને સમૂહમાં કરેલી પ્રાર્થના એનાથી ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે. તો આવો ભાઈઓ બહેનો, આ ભાગવતનો માયતમ એનો પ્રથમ શ્લોક સમૂહની અંદર અહીંથી બોલાવવામાં આવે. તમારે બધા બોલવાના. સ્કૂલ છે અને માણસ ક્યારે ભણવાનું ખૂટતું જ નથી. જીવનભર હરેક વ્યક્તિ બસ વિદ્યાર્થી જ છે. જીવનમાં ક્યારેય અભ્યાસ પતતો જ નથી. તો આવો એ શ્લોકનું ગાન કરીએ સમૂહની અંદર. અહીંથી જે બોલાવવામાં આવે એ બધા જેટલું ફાવે એટલું, બસ એક અક્ષર જો ભગવાનના નામનો આ ભાગવતના શ્લોક, એક શ્લોક મને તમને એક અક્ષર આવડી ગયો તો મારો ને તમારો કૃતાર્થ છે.
તો આવો એ સમૂહની અંદર આપણે ગાન કરીએ. હાલો. હાલો. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય બોલો બધાય. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યા દિહેતવે વિશ્વોત્પત્યાદિહેતવે વિશ્વોત્પત્ત્યા દિહેતવે વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ કૃષ્ણાય વયં નમઃ શ્રી કૃષ્ણાય વયમ નમઃ શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રીમદ ભાગવત એનું મહાત્મ્ય, એનો પ્રથમ શ્લોક સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. હવે જેની સાથે હું ને તમે 8 દિવસ રહેવાના છીએ તો એની સાથે મારે ને તમારે પરિચય કરવો પડે. આથી સુરત જતા પહેલા, બોમ્બે જતા પહેલા આપણે બુકિંગ કરાવીએ. બુકિંગ વાળાને કહીએ ભાઈ હું એક જ છું, તારે ડબલનો સોફો તે મને આપ્યો છે, પણ ડબલના સોફાની અંદર મારી બાજુમાં સારો વ્યક્તિ મૂકજે, સારો હોય. બુકિંગ કરાવતા પહેલા આપણે એને સૂચના આપીએ, સારો વ્યક્તિ. બસમાં બેસી જઈએ, બેઠા પછી બીજા ગામથી ભાઈ ચડે અને એ બેઠા પછી આપણા બાજુના સોફામાં બેસે, આપણે પરિચય કરીએ. હવે આપણી મુસાફરી કેવડી છે? 12 કલાક. 12 કલાકની મુસાફરીમાં હું ને તમે એની સાથે પરિચય કરીએ કે ભાઈ તમારું નામ શું, તમારી સરનેમ શું, તમે ક્યાંથી આવ્યા અને કઈ જગ્યાએ સુરતમાં ઉતરવાનું, સુરતમાં તમે શું કરો છો. હાલો. જે અહીંયા ફુવારાની વ્યવસ્થા સંભાળે છે તે ભાઈને વિનંતી કે એક પાઇપ ક્યાંક લીકેજ છે અને પાણી ટપકે છે તો જલ્દી રિપેરિંગ કરવા માટે પહોંચે. કોઈ મિત્રો પ્રસાદ લીધા વગર ન જાય, ફરી ફરી સૂચનાઓ ન આપવી પડે એના માટે આપ સૌને વિનંતી. તો એ 12 કલાકની મુસાફરીની અંદર હું ને તમે એની સાથે પરિચય કરીએ. તો ભાઈઓ બહેનો, આની સાથે તો આપણે 8 દિવસ મુસાફરી કરવાની છે અને આજીવન આપણે આની સાથે છીએ. તો આની સાથે આપણે પરિચય કરવાનો છે. 3 વસ્તુથી પરિચય થાય: સ્વભાવ, સામર્થ્ય અને સ્વરૂપ. આ 3 વસ્તુથી આપણે પરિચય કરીએ. તો આનો પરિચય પહેલા આપણે સ્વરૂપથી કરવાના. દેખાવમાં કેવા છે? મારી આંખને તો આ રસ્તો ભાવે એમ છે ને, આ દ્રશ્ય મારી આંખને તો પસંદ છે ને. કેવું સ્વરૂપ છે? સચ્ચિદાનંદ રૂપાય. કેવા ભગવાન કેવા? 8 દિવસ લગી તમે કથા સાંભળશો, કથા સાંભળીને ઘરે જશો, ઘરના વ્યક્તિઓ કહેશે 8 દિવસ સુડાવડ માર્યા, કથા સાંભળી, ભગવાન કેવા દેખાડો. ભગવાન દેખાડવાનો વિષય નથી, ભગવાન સમજવાનો વિષય છે.
અનુભવગમ્ય છે. ભગવાન અનુભવ કરવાનો વિષય છે, પરંતુ અહીંયા માહિતમમાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે. ભગવાન નિરાકાર છે, ભગવાનનો કોઈ આકાર નથી, પણ ભગવાન ભક્તોને માટે, સંતોને માટે ભગવાન આકાર સ્વરૂપે દર્શન આપે છે. બાકી ભગવાનનું કોઈ સ્વરૂપ જ નથી, પરંતુ એ ભક્ત માટે ભગવાન સ્વરૂપ ધારણ કરે છે. બ્રહ્માનંદે કીધું કે ભગવાન એ ભક્તો માટે નથી, ભગવાન એ ભક્તો માટે પ્રગટ થાય છે. ગીતામાં તો કીધું કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, અધર્મ વધે, ત્યારે ભગવાન અવતાર લે છે. પણ એક આપણા બહુ સરસ મજાના કવિ થઈ ગયા, એને બહુ સરસ કીધું કે ભગવાન શા માટે આવે. ભક્ત હેતુ હરિ